મહાશિવરાત્રી આવી જઈ લ્યો 5-6 દાડા બાકી છે અને મારા આઢું દર વખત ખેતી કરે સિઝનમાં શક્કરિયા જબર વાવે છે રહ્યા આમ તો મોકલાવે દર વખત પણ માપના મોકલાવે હ એને ખબર નહીં પડી કે મારા આઢુનો પરિવાર લોબો હ 2-3 ભાઈઓ હોય એમનો પરિવાર મારા આઢુને 50% થોડું મગજ એટલે ઓછી ખબર પડે પણ આ વખત મારો ઈરાદો એમ છે કે હોમાંથી જવું લેવા અને 20-25 કિલો લાવવા હા શક્કરિયા કેમ કે પેલા વખત કોઈ મેળ આવ્યો નતો 5 કિલો મોકલાયા હતા પણ શક્કરિયા વેચ્યા મારે ભાઈઓના છોકરાના આજુબાજુ હોય ને ત્યાં મારા બાફેલા બટાકાનો શીરો ખાવો પડ્યો અને છોકરો રીહોણો ચો લેવા જવું એના કરતાં આ વખત ઈરાદો એવો છે કે હોમાં જઈને લઈ આવું 20-25 કિલો લાવવા જ છે આજે જ પોકી જવું 5-6 દાડા બાકી છે જીવા દો મને તો લઈ લેવા તો નહીં આકડે હું પણ પડું એકલો કેમ કે 20-25 કિલો વજન ઉપાડવાનો હોય રોણજીને લઈ જવા પડશે ફોન કરવો પડશે કેમ કે રોણજીને 5-6 કિલો આલીશું પણ મને એટલો આરામ મળે કે વજન કેટલો બધો થાય 20-25 અને મારી થઈ ઉંમર એટલું બધું મુનાવો પડી આખું ફોન કરવો પડશે રોણજીને રોણજી હા રોણજી આવી હલો એટલે કેટલા હતા હવે અહીં શું કરો છો લે હેડો આવીએ ફરીને મારા આઢું તો જવું શક્કરિયા લેવા શક્કરિયા એટલે હો કપ 5-6 દાડા બાકી રહ્યા વહેલું જાગવું આ વખત તો તમારે કોમ થઈ જાય લે 5 કિલો ભૂળો માણસ તમે લઈ લેજો બીજું શું હા હેડો હા લો આપણે 2 જણા બહુ થઈ જાય હું લે હું એકલો પડતો તો યાર આવો ને હાર હેડો આવો લો આપણે કોમ થઈ ગયું આવા સંગાત આમ તો હું એકલો હતો રોનજીનો અંગાત થઈ ગયો પોટલું પાડી લેશે રહ્યા બીજું શું તો મારે ટેકો મળી જાય કે 5 કિલો લઈ જશે એમાં હું 20 કિલો હું રાખે ઘેર ચેટલે જરે શંકરજી ઓહો અરે હલો કે એકલા નહીં પડ્યા હું છું અંગાત હલો પડ્યા નહીં તમે એકલા હું નહીં એટલે તો ગીત ગાયું તો ફોન કરીને બોલાયા શક્કરે લેવજો મારા ડુંદો કોણ મેં નતો આવ્યો મારે ખાવાનું એક ભાગમાં આવી તું ઘણી મસ્ત શક્કરિયો તું જબરજસ્ત શક્કરિયો હતો જબર ખેતી કરે છે હા વીકો જમીન પણ રાળ પડાવે હું વાત કરો આજુબાજુ વાળાને 10 કિલો જો આલજો મને વધારે નહીં લેવો 10 નહીં આલું 5 કિલો નહીં યાર 10 તો આલજો 25 કિલોનું કીધું હ બરાબર હું રાખે 5 કિલો તમે લઈ જજો 5 કિલોમાં કેવું આયોજન હતું આમ તો મારું ખબર છે આ વખત કીધું 2 કિલો જેવો તો હું એકલો બાફીને જ ખાઉં પણ ચેડી છોકરા હોજવેલ તો ચાલી રહે એટલે ના ચાલે ભાઈ પછી ફટાકો બાફીને ખાવા પડે છે મારા આયોજન એમાં કર્યું છે 10 કિલો જ વાપરવાના હા અને 10 કિલો વેપાર કરીને જીન બી લાઈન અલે આ તો ગોડો લ્યા તમે એમાં હું અલે જીના તો ગુજારા કઢાઈ આપણે મંદી છે તાર કોમ ધંધો હોય નહીં એટલે મારા હું જોવા લગી એટલે જોયા વગર કીધું કે 5 કિલો લઈ જજો હા 8 કિલો આવજો હા ના 5 મેં નહીં આવો હા એટલે કોણ આલે છે તાર કિલો કોઈ આવતું નહીં હું 5 કિલો તમને આલું છું હાર ભાઈ હડો ને એ તો બધું થાય હડો મારે હોજમેન વધારે ના મારા તો ઓછી છે એ બરાબર પણ મારા ભાઈઓ નહીં સાચવવું પડે બાજુમાં એટલે એ તો થોડો હાલ દેવાના 500 કિલો 10 કિલો જ રાખે ઘેર હા 10 કિલોનો વેપાર કરે એવું ઘીને બી બધું લાવવાનું નહીં શીરો બનાવવાનો એ તો ખરું રાજગરમ બધું જુઓ કે પણ એ બધું બારે એવું ના કરાય મારા શું ખબર હા તો તમને કીધું હા એ તો બરોબર હાર હડો ના હાલ સારું ખલીન બલી બેચો આમાં મળ્યા ખર્ચા લાગે છે કેટલા જવું હ બાર ગામ જવું બાર ગામ જવું નામ તો જેમ પણ બાર ગામ નું એટલે મારા ઢૂંઢ તો જવું છું ભાઈ ઢૂંઢ તો અત્યારે વગન કોમ ના હું લેવા છો પોતદાડા પછી શિવરાત્રી છે ખબર હે ને શિવરાત્રી માં અત્યારે હું કા જવું છે તાર ના આ વખત કીધું મુલાકાતે લેતા હોય ને જરા કોમે હતું આપણા છોકરાઓને શક્કર તો લેતા આવીએ કે એટલે લે હડક તાલે મેં આવી તમારું કોમ તમે અલે થોડો હાલજો કે મને બધું અરે પણ નેટ આપણો મેળ પડે હો શું કરશો અચ્છા 1 કિલો 2 કિલો આલજો બીજું
હેડો અને લઈ લે ગાડી હો. હવા કા અરે નહીં તો આપણે લેવાના છું અમે 20-25 કિલો એની જગ્યાએ 30-35 કરી દે હું હવે અલ્યા એટલા બધા ના આલે ભલા મને તમે યાર અલ્યા તમારે ઘરની ખેતી કરી છે મારા હાટુ દર વખત કરે ઓહો તો હેડો તાણ એટલે વ્યાપાર માટે કરે કોઈ બહાર સેવા માટે નહીં કરતા એ રહ્યા તમને તો સેવા મળશે ને મારે તો હાલે એટલે મારું આયોજન કમ્પ્લીટ કરેલું છે હા તો ભાઈ તમારે અમારે થોડી સેવા કરી નાખવાની. ખેતરમાં શેરેલો પડે છે ને એમાં વેણી કાઢીશું 2-5 કિલો જેવો હાથે લેજો તાનું કીધું અમે કાઢશું. આપણે ઢગલામાં લઈ લેવો. આપણા એ નહીં. દર ઉપયોગ નહીં કરવાનો પાવો ના તો ઉતાળું હેડો ને હાડું ભરાઈ જાય ગંજમાં. ના વાત તો બધું વાર છે હે? આ તો દર વખત મોકલાવો પણ 5-6 કિલો આલે હ એટલે આ વખત હોમાંથી હેડ્યો છું હું ગઈ કાઢ નાખો હેડો હાય ડોશી તાળું મારી દે એટલે આવવાની ચાવી ચોપે દેશે મેં કહી ગયો કે ગમે જગ્યાએ જોતા કુંટીએ ભરાઈ દેવાની પણ ડોશીએ શું કરવાના અમારે મીટર ઉપર તો ના બે પોકાય નહીં મેં લઈ નહીં શું કરવું હવે મારે શું કરવાનું અલ્યા મહેમાને વળે હે માર તો તમારે આટલું લે. બેહો આપડા પાણી પર બેહો ચાલ પાણી પર તમાર હાળી તો આવી નહીં જતો રહી તમે તો કોઈ માણસ હોય યાર અને પાણી ઘર બંધ છે પાણી આલો બેહો પાણી પર બેહો આપણો હવે તો ના સારું લાગે ચાલે તમારા હારું કોઈ ચાલતું લાગતું નહીં હો ઘરમાં ઘરમાં ચાલતું નહીં પણ મહેમાન ચાવી નહીં આ લાઈટ બિલ વાળો ભરાઈ નહીં જતો રહેવું કરો હો હવે ઘેર હાજર હોય કે હવે ખેતીનું કામ હોય કે અમારી પણ પાસે ચાવી જોડે રાખતા હોય તો ચાવી પણ હવે ડોશી બાકી જતી રહી હું પેલા ઘેર આવતો રહે ડોશી પાછળ છે તમારે હાડી પડતી નહીં એવું લાગે હાળી પડતી નહીં એ બરોબર હવે જે છે એ બધું આપણે વાત ના કરાય પણ હું દી ખબર હું ચેતન છે બરોબર ડોશી ચેતનમાં આવી હતી પણ હવે તાળું મારી ચાવી લઈને જતી રહી હું આમ થઈને આમ ઘેર આવ્યો એટલે હું એકલો હોય તો ચાલે પણ આ અંગાત 4 જણને લઈને આવ્યો એનું હું આ તો બિહાર આપણે અમારે તો પાડીઓ પર બેહાડાય પાણી બેહો ભલે ચાલશે. કચ્છો હતો નહીં સાહેબમાં બેહર્યા તો કોઈ ક્યાં નહીં પણ જો હોય પ્રમાણે હેડવું પડે તારે આ વાતો થાય કે અમારા ગામમાં કે તમારા આટલું જો જ્યાદા તે અરે એ બધું જવા દે આપણે જે કરવા આયા હો ને બેહો બે આવો તો બેહો બેહો ચાલો આપણે શક્કરી લેવા કરો પેલા એ તો પછી પાણી તો પીવું તારે એટલે આટલું હોવા દેજો અમે હાના માટે આવ્યા છે ખબર હે ને તમને તો ખબર નહીં હોય પણ સક્કરિયા લેવા આવ્યા સક્કરિયા સક્કરીઓ લેવા આવ્યા નહીં ઓવે એટલે આ જો કે 12 મહિનામાં કદી ફોને કરતો નહીં અને દર શિવરાત્રી આવે એટલે આયા અને આવતા હોય તો એકલા આવતા જ બરોબર આ તો આખું કુટુંબ લઈને આવી ફોન હાકો શક્કરીઓ ખવડાવું હાકો હાડો હા એક કામ કરો લેવા ક્ષેત્રમાં જ જઈએ તા. આ તે હેડો કે શેતાનમાં તાણ હેડો. આમ તો ઘરનું તો તાળું મારે બેહીને જ કરવાનું હું ના એક બે ઠેલી લઈ લે ખાધા નહીં આડું ખેતરથી લઈને આવો કે લઈ આવી બધું તમે તમે ખેતરમાં પડી છે? આ લીધી એક લઈ આવો. હા ગોધેલા હે ને? ગોદડા તમે વ્યાણવાનો શીખાડી. હાડુ હા શક્કરિયાની ખેતી જબરદસ્ત હે હું તો હું વાત કરું અરે વખત કરો આવો ને આવા શક્કરિયા અરે ત્યાં જઈ એટલે તો આયા છીએ તાણે એક દાડો ટ્રેક્ટર થી શેરતા હતા ને શક્કરિયા કાઢવા માટે હમ પેલી કલ્ટીનો દાઢો અને બે થઈ ગયો તો બોલો શક્કરી પર આવી હો શક્કરી ભરી દીધું તારી તાણ. મજબૂત શક્કરીઓ છે હે મજબૂત એટલે અમુક એટલે શક્કરિયા અમને ઓમ લઈ જાઉં બફાઈ તો ખરો ને બફા આમ તો એક શક્કરિયું બાપ્યો ને એટલે આખું ઘર ખાઈ રહ ઈનું કેવડો હે? આવો ને આવો તો અમારે બે જ આવશી હા ઓ આમાંથી એક ઓ આમાં તો અલ્યા, તારી શિક્ષા વિક્ષા લઈને આવ્યા હતા સારું હતું આપણે તો હા? ઓ આમાં તો ઘેર એક મહાશક્કરિયું હે? વાપર્યું હા. ના હોય તો વળતી વખત લોડિંગ કરવી પડશે રિક્ષા એવું લાગે ખરેખર આપણે રિક્ષા લઈને આવ્યા હતા ઘેરથી તો રિક્ષા ભરીને જ એની લઈ મારે આટું કરી આલશે એવું હા રાડો તારે તમે રિક્ષામાં ત્રણ શક્કરિયો માહી હા હા સારું હતું તાણ. અને ચે ખેતરમાં વાયા આ ક્ષેત્રમાં લે વેન લ્યો ખૂબ જાણું શક્કરિયા દેખાય વેન લ્યો અને આ ટેખાળા વેણવાના ખાડા વેણવાના આ ખાવાર પોનનું પડી રહ્યું એવું અરે લાગે આ તો મહેમાન તમે આવું બોલો હે યાર અલ્યા મહેમાન મારે હું વાત કરી તમે વાયા જો વાયા ચમ ચમ હું થયું પાછું આ મારે હાડું છે ને હા એ લેટવો છે ને દર વખત આવે ને હા પોરા મેં શક્કરિયો મોકલાયો તો એ રીતે અમારે તો મેહગોમાં શક્કરિયો આલ્યા આમ ને પેલા પોણી વાળે પોણી આલ્યું નહીં હું વાત કરો તાણ ઓ તારી હા કેવું કર્યું કાળું એ અને દર વખત આવી જાય શક્કરિયો લેવા લ્યો ખરેખર ટાઈમ બગાડીને આવ્યા તો હુકુ ભટ્ટ પડી છે શેતર તો પોણ મેં શક્કરિયા વાયા ને
અને આ શરમ આવે લગી રે એ હાડું તમારી તો આબરૂ નહીં, મારું આબરી વાળું માણસ છું યાર, અમને અંગાટ લઈને આવ્યું થાય. અલે આબરૂ વાળો માણસ હોય ને હા તો આવી રીતે 5 કિલો 10 કિલો સક્કરિયા લેવા ના આવે. એટલે એટલા ચો લેવાના? 25 થી 35 કિલોમીટર લેવાના હ. એ તમે પોતરી કયો ને ઈમત આ પોણી નહીં હાલી પેલા એ પોરમી સક્કરિયા વાયા તો ને તે હમણાં ભાગમાં કોઈ જ્યું જ નહીં. શંકરજી ગામમાં તો તમારી આબરૂ જોઈ લીધી અમે, પણ ઓએ જોઈ લીધી. હું કેવું બાર બહુ સાબરું હો તમારી. તમારે આબરૂ તો નહીં, પણ મારી આબરૂ તમે કચરો કર્યો આબરૂ નો. તે આબરૂ હોય ને તો હવે સક્કરિયા લેવા ના આવી. એટલે હાડું તો ના આવે તો કોના તો જાય જાણે. અલે એમ તો મારા આઢું ખરા એમને લેવા જાવ ને તો દુકાન થી લાઈન આલી. આ જોજો. એ હાડું આલી પણ હા, હાડું? એમ નહીં મહેમાન ગતિ હોય પણ એનો લિમિટ હોય. હવે લિમિટ પછી એનાથી કેવી લિમિટ ભાઈ, કેવી લિમિટ હોય? આ લિમિટ બહાર નીકળી જતી એમાં મારે કોરું પડી રહ્યું. લ્યો મહેમાન આ ઠેલું બેલું લઈ આ આવ્યા. ઠેલું શું કરવાનું? આ શું કરવાનું? લે હળો આવવાના. વેન લ્યો. એ તો આ બધું બરોબર મહેમાન. આ તો હું સાચું કહેવા જાઉં ને તો આ તમે મોનશો નહીં. હા મી પોર સક્કરિયા વાયો બરોબર. વાય તન સક્કરિયો વેચમ ને વેચમાં માં તો પાછા સક્કરિયો અડધું કટ્ટું વધ્યું. આપણો બોર વાળો આવ્યો મેં કે ચલો સક્કરિયા થયો, હવે અડધું કટ્ટું પાડીને મેં કે સક્કરિયા વધારે તો જો હા મેં કીધું યાર મારે એક મેં હગો અમતે મને કે પોણી લેવા આવતો નહીં હા કદી જિંદગીમાં. આવા ગાશી આવા ને આવા 5 કિલો મોકલાયા હતા, આ વખત કીધું આમાંથી જઈને લઈ આવું. તમે ઘેર તો મોટી મોટી ફરતા હતા. અલ્યા મારો પણ- આઢું હ પેળ હ. લે આ તમારે શું કરવાનું કહો હાલો. અલ્યા તમારી ઊંચી રાખી અહીંયા આઈને જોયું તાને તમે પણ- નતા રહેતા. તમને એટલી ખબર પડી જો મહેમાન હવે 5 કિલો 10 કિલો સક્કરિયા લેવા માટે હોમા ગામમાં ના જવાનું હોય. એટલે ચો હામાં હાડું તો જોયું એમાં હું. હવે અલે 5 કિલો લેવા નતા આયા, અમે તો મણ શક્કરિયા લેવા આયા હતા. હા જોઈ લીધું હો તમારી ઇજ્જત અને ક્રેડિટ જોઈ લીધી અમે. તમારા હાડુંનું મગજ છે ને હા. 50% હોય પણ તમને કહું. અલે તમારું એ 50% જ કહેવાય કે હવે. એટલે 50% હોય તો તમને લઈને હું લેવા હું એકલો ના આવું? અલે આ મૂર્ખો માણસ નહીં, ફોન ના કરે પેલા. ફોન રાખા તો કરું કે ફોન નહીં. ફોન નહીં માર પાસે. ઓહો શિકાર રે બોલસો ચી સદીન જીવ છે. બોલો શું કરવાનું? પણ કે તો ચોય વેલ્યુ નહીં તમારી. એટલે પણ ભલે વેલ્યુ ના રહે પણ હું એમ કહું ચલો હું તો મારા આઢું હતો બરાબર, મને તો પોહાય ગમે તે, પણ એમ તમે 3 જણા કેવા લેટો આવો તે અંગાત ફટલે મફત નું લેવાય. અમે તમે કીધું એટલે આયા. તાણી મને ફોન કરીને હું આવ્યો છું. હો એટલે તમને ફોન કરે પણ હા. લાલચમાં આયા કે લાલચમાં પણ મને ફોન કરે તો અણી આવ્યો કે બાકી હું ઘેર રોત. બોલો તમે કયો, તમે એવું કીધું 25 કિલો હું ના ઉપાડી શકું. હાલો ભાઈ ટેકો કરાવું. તે પોચ નતા હાલવાના. પોત હાલવાના વાત સાચી, પણ તમે કીધું તાળી આવ્યો, બાકી કોઈ શક્કરિયા લેવા માટે સ્પેશિયલ હું નહીં આવ્યો. તમે કરમના ભમરાડા હો, તમારા લીધે આ વખત એના શેતી ના થઈ લ્યો. દર વખત હોમાંથી અલે મોકલાવો. ભમરાડા અમે નહીં, ભમરાડા તમે છો. તમારા જેવા હગાના લીધે એ હગા એ શક્કરિયો આવ્યો નહીં. એટલે 5 કિલો એટલે 5 કિલો માં 10 જણા લઈ જાઓ, એ શક્કરિયો જોઈ છે લો. બધા તો હાલવાના આવે હ. એ હગો સારો છે. ઓયને હે ને ઓય જે હગાન તો અહીં એમને લઈ જાય વેપાર કર્યો છે એટલે. 100%. આ પેલા માણસ છે હગાનો ને, તાળે કર્યો. મહેમાન હે. સમજ જેવું થયું ખબર હે? એ હવે એવતામાં તો વેચે હું નિયત સક્કરિયા બાળ નહીં લ્યો. બોલો હવે મારે જ બટાકો ખાવો પડશે. શક્કરિયા વગરનો માણસ તમારે રાખ્યું. કરાય કે નહીં? એ પણ તમને ખબર પડવી જોઈએ કે એટલે દર વખત વાવો હો કે એટલે મને તો એવું જ લાગે આ છે. તો આ દર વખત વાવું ને એટલે ઊન નહીં વાય. નહીં આ તો તમારી સક્કરિયા લેવા માટે અમન મજૂર કરીને લાયા. મજૂર લાયા બા? ઓહો. તાન લાલચમાં લાલચમાં આયા છે કેવું કે આર્યા. છે ઘેર કે લાવીએ બેમણ જેવો હા. તે કે તમારે 5 કિલો આલ્યો અને બાકીનો હું વેપાર કર્યો. હા જો ઓહો. તમારા આઢું. આ કમાવા ફળ. હવે એમ નહીં હે હોય મારે કે 5 કિલો હોય. હે. આ તો બેમણ ની વાતો કરો. હું તો કિલો માર ખાવા નહીં લે વાય જ નહીં હું ખો. પણ એ બેમણ જોતા હોય તો ઘેર વાપવા પડે આપણો. એટલે આઢું તમે તો મારી આબરૂની પથારી ફરાઈ દીધી. ઓ અમે ચો હતી તમારી ગામમાં. હવે આબરૂ વાળો માણસ હોય તો આવી રીતે 10 જણા સક્કરિયા લેવા લઈને આવા 4 જણા તમને. ના ના લે તમારે તો કદી હવાય નહીં હવે તો યાર. લે હેડો લે હેડવાનું અરે આટલું ચા બા પીતા તો અરે બોલો હું તમે. પાણી પીવાનો હો હા અને ચા ની વાત કરો. તારું મારે મારે હાડી લઈ જઈ ચાવી. અરે તમે બોલો, હેડો. હરણભાઈ હું ચાન વાત કરો છો. મૂર્ખાજી હારું, શું હારું, કરો? હાડું આવતા નહીં હો. આવું જ નહીં તાર તો અવાજ જરૂરી નહીં. નહીં ને ના આવે એટલું મારે સારું હો. ઓર તો મફળી વાપી હે. તાર ભાઈ ને મફળી. જો કે આ સક્કરિયા લેવા નીકળી પડાઈ ઈ ઓના દોતી પેલા બોર વાળી મને પોણીએ ના આલ્યું બોલો. અને પાછા એકલા આવતા તો બરોબર 3 જણા બીજા ઉઠાઈને આયા. હડો મારા હાટુની સક્કરિયા આવી 8 જણામાં હોય વાબા આયા તા ને લો ખાતા તો બરોબર ખાવા દો ની વાની.